કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે સન્ડે અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે સુરતમાં. અમે આવ્યા છીએ સુરત, હજી જસ્ટ પહોંચ્યા જ છીએ. અને અહીંયા પતંગના બધા સ્ટોલ જોઈ ગયો ને શ્લોક, એટલે કે પહેલાં મને પતંગ લઈ દો. જોઈને પહેલાં પતંગ નહીં લઈ દે ને તો અમને શાંતિથી શોપિંગ કરવા નહીં દે. 2 દિવસથી કહેતો હતો, પણ મેં કીધું સુરત જશું ને ત્યાં લઈ આવશું એમ. તો પહેલાં એના પતંગો લઈ લઈએ ને પછી આપણે આગળ હવે થોડું ઘણું જે શોપિંગ બાકી છે ને એ કરવાનું છે. અને પછી જે શું કરીએ છીએ, ક્યાં ક્યાં શોપિંગ કરીએ છીએ, એ બધું તમને આ વ્લોગમાં જોવા મળશે. તો પૂરો વ્લોગ જોજો. તો ચાલો હવે શ્લોક જો અહીંયા નીચે ઉતરી ગયો છે ગાડીમાંથી, અને પતંગ ને એવું બધું જોવે છે. તો આપણે જઈએ જોઈએ. સરસ છે. કઈ ગમે છે શ્લોક? હે આ બે લીધા, હાલો લઈ લ્યો, પકડો. લીધું? શું લીધું? પતંગ લીધી ને? બસ ને, પૂરું. હવે અમને શાંતિ શોપિંગ કરવા દે છે હો ને. તારે પતંગ લેવાઈ ગઈ ને એટલે હવે ચાલો ચાલો એમ ન કરતો. આગળ ફાટી જાય બેટા. અહીંયા હોય ને તો તમે બેસો ને ફાટી જાય, એટલે પાછળ હોય ને તો સરખી રહી ને. એટલે શોપિંગ થઈ ગયું ને હવે લાગી હતી ભૂખ. તો અહીંયા જો ચીઝ આલુ પૂરી અને ઘૂઘરા ને એવું બધો નાસ્તો કર્યો. અને હવે અહીંયાથી બનાવવા જવાનું છે ચીક્કી. તો ચીક્કી બનાવવા જશું ત્યાં ટ્રાફિક હશે, એટલે કીધું બપોર વચ્ચેના ટાઈમમાં જઈને. તો હવે જો અમે જઈએ છીએ ચીક્કી બનાવવા. આ ધોળી દેશી કહેવાય કાંઈ આને? હા ઈ હોય. આમ તો જો બલૂન શ્લોક એક ગુચ્છો ઉડાડ્યો હોય છે, આપણે ઉડી જાવે. જો ચીક્કી બનાવવા આવી ગયા અને આખી લાંબી લાઈન છે. 1 કલાક પછી મારો વારો આવ્યો. તો 1 કલાક સુધી બેઠા અને છોકરાઓને મારા નણંદના ઘરે મોકલી દીધા હતા કે તમે લોકો ત્યાં બેસો. અને હું અહીંયા કેમ કે ગોળની સ્મેલ લઈ લઈને જ આખું આમ ધરાઈ ગયા હતા. અને 4 ચૂલા ચાલુ હતા આ બાજુ, અને આ બાજુ જો ચીક્કી બનાવીને આવી રીતે ચોકીની અંદર ઢાળી અને કટ કરીને કમ્પ્લીટ આપણને આપે. થોડીક ઠંડી થાય ને પછી આપણે જાતે એના પીસ બધા થઈ ગયેલા જ હોય એ લઈ લેવાના, જાતે ભરી લેવાની. શીંગ ને એવું બધું આપણે છે ને શેકીને છોતરા કાઢીને પછી રેડી કરીને જ લાવવાની. એટલે આપણે પોતાની શીંગ ને બધું હોય, અને લોકો પોતાનો ગોળ હોય ને ચીક્કીનો ગોળ, સ્પેશિયલ જે ચીક્કી માટે ગોળ આવે છે ને એ જ ગોળમાં એ લોકો આવી રીતે ચીક્કી બનાવીને આપણને આપી દે. તો અમારા ત્યાં અંકલેશ્વરમાં તો આવું નથી બનાવી દેતા, એટલે અહીંયા સુરત આવ્યા હતા ને તો કીધું ચલો બનાવી લઈએ. શીંગ ને હું ઘરેથી જ લાવી હતી. બધું જ કામ પતાવીને પછી મારા નણંદના ઘરે આવી ગયા. અને સુરતમાં આવ્યું એટલે ખાણીપીણીમાં તો કાંઈ ઘટે જ નહીં. સુરત ફેમસ છે ભાઈ ખાણીપીણીમાં તો. તો અહીંયા જે બજરંગના ફેમસ ભજીયા ખાવા અમે આવી ગયા. 2 જાતની ચટણી, કાંદા
અને આખો જગ ચટણીનો ભરેલો છે. અને અહીંયા જો ફ્રેન્ચ ફ્રાય છોકરાઓ ચાલુ કરી દીધી છે. ભજીયા પાર્ટી. અહીંયા અમારા કુંભણિયા આવી ગયા અને મરચાંને ભરેલા મરચાં અને આલુપૂરી બધો જ ઓર્ડર આપ્યો હતો. તો ધીમે ધીમે એ લોકો નંબર વાઇઝ આવે બધું. આમ નીચે ચટાઈ પાથરીને બેસવાનું, શાંતિથી બેસીને ગરમા ગરમ ભજીયા એન્જોય કર્યા. ભરેલા મરચાંના જોડે સલાડ, ચટણી બધું બહુ મસ્ત હતું. આલુપૂરી એટલી ફૂલેલી સરસ હતી અને જોડે ઠંડી ઠંડી છાશ. બસ આવી જ રીતે જો ભજીયા પાર્ટી કરી અને ખાઈ પીને ધરાઈ ગયા. અને હવે પછી ઘરે જઈને આઈસ્ક્રીમ પાર્ટી કરવાની છે. તો જો જમી કાઢીને ઊભા થયા. એમ નહીં હે નીર તને બહુ ભાવે છે? આખી ડબ્બી પૂરી કરી દીધી? હું ખાશો ઈ? બહુ મજા આવે છે આઈસ્ક્રીમ હે ખાવાની. આ છે આઈસ્ક્રીમ. સુરતમાં આવીને પહેલી વાર આવો આઈસ્ક્રીમ ખાધો. મેં કોઈ દી જોયો જ નહોતો. એમ ક્રન્ચ બોલ્સ. કેવો છે? ક્રન્ચી બોલ્સ. સુરત વાળા નો ખવડાવે ને એટલું ઓછું. નવું ભરો એક આમ પૂરો બેઠો બેઠો ખાઈ એનો ઉતાર. આમાં તો ક્રીમ જો આમ ઉતાર બધા બેઠા બેઠા ખાય. હે ભાઈ હો સુરતી લાલા ભાઈ કાંઈ કે ઘટે નહીં. ખાવામાં મોજીલા હો. આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે. આવી જાવ બધાય. હાથે પકડે ને કાંઈ નહીં, કોઈ મગજ મારી નહીં. સીધી આ ગોળી હાથમાં લીધી આ મોઢા મૂકી. જબરું છે બે સુરતનું તો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ડેની મોર્નિંગ થઈ ગઈ છે અને અમે અંકલેશ્વર જવા માટે નીકળી ગયા છીએ. 1 કલાકનો રસ્તો થાય અમારે સુરતથી અંકલેશ્વરનો. હમણાં કલાકમાં ઘરે પહોંચી જઈશું જો ટ્રાફિક કેવું નહીં હોય તો. આવતી વખતે તો નહોતું. આઈ હોપ કે અત્યારે પણ ન હોય. તો ફટાફટ ઘરે પહોંચીને પાછું રૂટીન. કાલે છે ઉત્તરાયણ અને પાછી સ્કૂલ ચાલુ. 2 દિવસથી છુટ્ટી હતી. આ રીતે એન્જોય કરી લીધું. આજે હતો પંકજનો બર્થડે ને અમે હોટલમાં જમવા આવી ગયા હતા. અને હોટલમાં અમે છે ને એટલો મોટો પંખો જોયો. ચલો હું તમને બતાવું છું. જો આ ફેન છે. કેટલા પાંખડા છે? 1 2 3 4 5. એટલે કે ચાલુ કરે જોઈ ફરે. આવડો મોટો ફેન છે. આવડો ફેન કોઈ દિવસ કોઈ જોયો નહીં હોય. ફેન આ મોટો, આટલો મોટો ફેન કોઈ જોયો હોય ને તો કોમેન્ટ કરજો. મેં તો પહેલી વાર જોયો. શ્લોક ફેન જોયો કેવડો મોટો છે? જો છે ને કેટલો મોટો. સરસ છે. જોઈએ હવે મોઢું આવી ગયું પણ જમાતું નથી. ઓલું કહે ને કે 56 ભોગ સામે મૂક્યા હોય પણ તમે ખાઈ ન શકો તો કેવું થાય. આજ મને એવું ફીલ થાય છે. જમવાનું બધું એટલું સરસ છે. હું તમને બતાવું હમણાં બધું વિડીયોમાં. પણ મોઢાની અંદર ચાંદા પડી ગયા છે તો જમાતું નથી. એટલે મારી પરિસ્થિતિ કંઈક એવી છે કે સામે મૂક્યું છે પણ ખવાતું નથી. એવું છે બધું. અને હું તમને જો આખી હોટલનું બધું બતાવું. બહુ સરસ છે. ગોળ ગોળ સર્કલ છે ને એની અંદર બેસીને જ બેસવાનું છે. એ રીતે ગોળ સર્કલ છે ને આવા સર્કલ છે બધા. આની અંદર બેસીને જમવાનું જો આ રીતે. છોકરાઓને તો મજા પડી ગઈ છે દોડા દોડને. ચલો જમવામાં શું શું છે ને આપણે જોઈએ. મોસ્ટ ફેવરેટ પહેલામાં પહેલી પાણીપુરી.
બધાની સ્વીટથી શરૂઆત થાય, પાણીપુરીથી શરૂઆત થાય નહીં હાર્દી? હાર્દીની ફેવરિટ છે. આમાં પાણી છે 3 અલગ અલગ, અને 3 પાણી. આમાં બધું મસાલો ને એવું છે, મગ ને એવું. ચાલ, હા, બટેકાનો મસાલો છે. અને આ 3 પાણી. ચાલ, આમાં છે બટેકા ભૂંગળા, બટેકા ભૂંગળા. અને આયરા બટેટા. મોઢામાં પાણી આવી જાય એવું છે ને. મંચાવશું. મંચાવશું. મંચુરિયન અને બસ noodles. બંધ કરી દે. હવા નીકળી જાય, થોડુંક જ ખોલવાનું. ગુજરાતી હોય ને ઢોકળા ઈદડા ન હોય એવું બને, મુઠીના ઢોકળાનું. ભજીયા, સમોસા. સબ્જી. સબ્જી બસ એમાં બધી સબ્જી જ છે નાખો. આમાં સબ્જી, આમાં પણ અમાય સબ્જી, એમાં દાળ, દાળ. ઢોકળીની સબ્જી છે, એમાં દાળ બાટી, દાળ કઢી. કઢી. સ્વીટ આવે તો કંઈક મજા આવે, રાઈસ ને એવું જ છે. ચાલ ચાલ, સ્વીટ પાસે ચાલ, સ્વીટ પાસે કઢી, ખીચડી. સ્વીટ. સ્વીટમાં બે જ સ્વીટ છે, એ છે આગળ, અહીંયા આગળ છે. હા હા, બે અહીંયા છે. ઓકે, હલવો છે અને એમાં છે. નજારો બહુ સરસ છે, એકદમ મસ્ત તળાવ છે, બાજુમાં નાના નાના ડક છે અને લાઈવ મ્યુઝિક ચાલુ છે અને જમવાની બહુ જ મજા આવી. તો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. અમારો બ્લોગ પસંદ આવતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ.